પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સાયબર ક્રાઇમ સેલને સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તેઓ ભોગ બનનારને કમ્પ્લેન પરત્વે જરૂરી કાર્યવાહી કરવી. આ અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલને 2 દિવસ પહેલાં એક દીકરીની ફરિયાદ મળી હતી, જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે 1,89,00,000થી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવેલ હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને, મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ. આ સંદર્ભમાં યુવતીએ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતાં ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ 12 કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે. યુવકનું કહેવાનું હતું કે ડૉક્ટરનો અભ્યાસ કરે છે અમેરિકામાં. કઈ રીતે ઓળખાણ થઈ હતી? આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા યુવતીનો પરિચય જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી, જે મૂળે આંધ્રપ્રદેશના નેલ્લોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે. પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી, હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવાનું એક એમોથી એ કામ કરતો હતો. એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતે એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી, પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે, પોતાની પાસે ઓડી કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે, એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભોળવી હતી. સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબિલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ઘર ભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું. એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો. હાલ તેની પાસેથી સોશિયલ મીડિયા ગેજેટ્સ જે મળ્યા છે, ફોન, લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે. જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ પોર્ન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો. સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. વધુમાં સદર જે યુવક છે ગુરુ, એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને 365 બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે. વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે, શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ, એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે.